બ્રેક બાદ આપનું સ્વાગત। અરવલ્લીમાં ધોરણ 12ના વિદ્યાર્થીના આપઘાતને લઈને રોષ જોવા મળી રહ્યો છે। ભિલોડા ઈડર શામળાજી હાઈવેને ચક્કાજામ કરવામાં આવ્યો। પ્રેરણા સ્કૂલના વિદ્યાર્થીઓ બીજા દિવસે પણ આક્રમક છે। શિક્ષક સામે કાર્યવાહી કરવા મૃતકના પિતાની માંગ। મઉ ટોંડા ગામના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો તો ભિલોડાના મઉ ટોંડા ગામના ધોરણ 12ના વિદ્યાર્થીના આત્મહત્યા મામલે વિદ્યાર્થીઓએ અહીંયા ચક્કાજામ કર્યો। ભિલોડાના મઉ ટોંડા ગામનો ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી દીપક વણજારા કે 2 દિવસ પહેલા ઇન્દ્રાસી ડેમની અંદરથી એનો મૃતદેહ મળ્યો હતો। એક્ટિવા ચંપલ અને સ્કૂલ બેગ પણ એક્ટિવા ઉપર જ પડેલા હતા। સમગ્ર બાબતને લઈ અને જે વિદ્યાર્થીઓ છે એ ગઈકાલે રેલી કાઢી પોલીસ સ્ટેશને રજૂઆત કરવા ગયા હતા। આ વિદ્યાર્થીઓને એક આક્ષેપ છે કે જે શાળા પ્રેરણા વિદ્યાલય એના જે વિદ્યાર્થી છે ડીકે સુમરા કે જેના ટોર્ચરના કારણે આ વિદ્યાર્થી આત્મહત્યા કરી છે એવું આ લોકોને આક્ષેપ કરેલો છે। સમગ્ર બાબતને લઈને આજે બીજા દિવસે પણ આ વિદ્યાર્થીઓ છે એ ક્યાંક આક્રમક મૂડમાં જણાઈ રહ્યા છે। આ તમામ વિદ્યાર્થીઓ ભિલોડા ઈડર શામળાજી હાઈવે રસ્તો છે એ બિલકુલ જામ કરેલો છે। સતત 1 કલાકથી વાહનોની 1 કિલોમીટર લાંબી લાઈનો લાગેલી છે। ન્યાય માટે તેઓ માંગ કરી રહ્યા છે। તમામ વિદ્યાર્થીઓ ન્યાય મેળવવા માટે તેઓ માંગણી કરી રહ્યા છે। જે વિદ્યાર્થી છે બિલકુલ નિર્દોષ વિદ્યાર્થી અને ટોર્ચર કરવામાં આવ્યું છે એની માંગ કરી રહ્યા છે। ત્યારે સમગ્ર બાબતને લઈ અને આપણી સાથે વાતચીત કરવા માટે કેટલાક વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને આપણે કહીશું। શું કહેશો બેન, શા માટે ચક્કાજામ કર્યો, શું માગણી તમારી? દીપકભાઈને ન્યાય આપો। શું માગણી છે? કેડી બુદ્રા સાહેબને સસ્પેન્ડ કરો। ચોક્કસથી તો દીપકને ન્યાય મેળવવા માટે આ જે શિક્ષક છે એને સસ્પેન્ડ કરવાની ક્યાંક ને ક્યાંક માંગ કરી રહ્યા છે। બીજી કેટલીક વિદ્યાર્થીઓનું તમને પૂછવા માંગીશ, આ જે ચક્કાજામ કર્યું સતત બીજો દિવસ છે આજે, તમારી શું માંગ છે, શું માગણી કેટલી? કેડી સરનો સસ્પેન્ડ કરો। બીજી કંઈ નહીં। શું માંગ છે? કેડી સરને સસ્પેન્ડ કરો, એક જ માંગ છે। ચોક્કસથી તો આ વિદ્યાર્થીનીઓ માંગ કરી રહ્યા છે। બીજી કેટલીક વિદ્યાર્થીની તમને પૂછવા માંગીશ, બેન સમગ્ર જે ઘટના બની શું ઘટના હતી? તમે ગઈકાલે પણ પોલીસ સ્ટેશને ગયા હતા, આજે તમે શું કાર્યક્રમ આપે ને શું માગણી તમારી? અમારે બીજું કંઈ નહીં જોયું તો અમારા દીપકભાઈને ન્યાય આપો અને કેડી બુદ્રાને સસ્પેન્ડ કરો। શું આક્ષેપ છે તમારો? અમારા દીપકભાઈને ન્યાય જોઈએ, બીજું કંઈ નહીં જોઈએ। કેડી બુદ્રાને સસ્પેન્ડ કરો, આટલી જ વાત છે અમારે। બીજું કંઈ નહીં જોયું તો અમારા દીપકભાઈને ન્યાય આપો। ચોક્કસથી આ જે શિક્ષક છે વધુ ટોર્ચર કરતા હતા એવું તમારા લોકોની જાણમાં છે? હા, દરરોજ એ ટોર્ચર કરતા હતા। એ પહેલા આવે તો પેલા દીપકને જ ઉભા કરતા હતા। ચોક્કસથી બીજી એક વિદ્યાર્થીને એમને પૂછ્યું, બેન શું કહેશો, કઈ માગણી લઈને અને કઈ રીતનો કાર્યક્રમ તમે રાખેલો છે? મારી એ માગણી છે કે દીપકભાઈને ન્યાય મળે અને કેડી બુદ્રાને સસ્પેન્ડ કરો બસ। અને મોડાસાથી શિક્ષણ અધિકારીને બોલા જેથી અમારો નિર્ણય કરી શકે। પોલીસવાળા અમારું સાંભળતા નથી। ચોક્કસથી તો આ વિદ્યાર્થીની ખૂબ જ આક્રમક મૂડમાં છે। એક નિર્દોષ દીપક વણજારા નામનો જે વિદ્યાર્થી કે જે ધોરણ 12માં અભ્યાસ કરતો હતો એ આત્મહત્યા કરવા માટે જે કંઈ આ શિક્ષક છે એના દ્વારા ટોર્ચર કરવામાં આવ્યો વિદ્યાર્થીઓનો એક આક્ષેપ છે। ગઈકાલે પણ 500 જેટલા વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશને રજૂઆત કરવા ગયા હતા। 1 કલાકથી ધોમ ધકતા તડકાની અંદર તેઓ 1 કલાકથી ચક્કાજામ કરી એક જ માંગ છે કે આ જે શિક્ષક છે એના સામે શિક્ષણ વિભાગ અને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જયદીપ પાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ।